ભાઈ પુલ બનાવ્યું બહુ સારું છે, પણ અમે રાત્રે અવારનવાર કાર લઈને અમારે રહેવાનું હોય ઓરાના હજીરામાં, તો અવારનવાર રાત્રે કાર લઈને નીકળવાનું હોય તો થાંભલા દેખાતા નથી. તો સરકારને ખાસ કરીને વિનંતી કે આજે સરકાર જે થાંભલા છે લાઇટના એ સાઈડમાં લઈ લે તો બહુ સારું, અને પુલ બનાવે રોડ બનાવે બહુ સારું હોય. આટલી વિનંતી છે કે ભાઈ આ રોડમાં જે થાંભલા વચ્ચોવચ છે ને એને સાઈડમાં લઈ લે સરકારને, એટલે આપણી અપીલ છે. હું રાજેશભાઈ રામાનુજ મચ્છનગરમાં રહું. અહીં ઘણીવાર મારે રિક્ષા લઈને નીકળવાનું હોય રાતના. અહીં અકસ્માત થવાની એવો ઘટના બની શકે કે થાંભલા વચમાં છે. ફૂલ બનાવ્યું સરસ બનાવ્યું, એમાં ના નથી, પણ રસ્તો જરીક પ્રોબ્લેમ મારો હોય, એમાં ડામર બનાવવાની જરૂર છે અને થાંભલા હટાવવાની જરૂર છે. એટલે થાંભલા હટાવી નાખે તો સરકારે આટલી વિનંતી છે અમારી પૂનમ મેડમને કે આટલું આ કામ કરી નાખે તો બહુ સારું એમ રિયાબાની બી બરાબર. બસ સરકારને અમારે આ જ વિનંતી છે. બધા ભાજપ સારું કામ કરે જ છે, ભાજપ ગમે એ હોય, પણ આ કામ અમારું એટલું કરી દો તો બહુ સારું એમ. બસ થાંભલામાં તકલીફ એમ નડે છે, લાઇટમાં રિક્ષામાં ડીમ લાઇટ હોય, કોઈ બી ખટારાવાળા તો આ ભટકવાનો ચાન્સ રહે છે, આપણે એક્સિડન્ટ થવાનો. એટલે એ થાંભલા હટાવવા રાતના દેખાતા જ નથી, દિવસના દેખાય પણ રાતના દેખાતા નથી થાંભલા. એટલે આ થાંભલા જરીક આગળ ક્યાંક કરી નાખે તો વાંધો નહીં. આ રસ્તો જરીક ખરાબ. આ વોરાના હજીરાથી રાજકોટ રોડ તરફ જતા પાછળની સાઈડ જે નથુ વડલા આપણે રિવર બ્રિજ બનાવવામાં આવેલ છે, તેમાં પીજીવીસીએલની હાઈ ટેન્શન લાઇન કે જે ઓવરહેડ બધા પોલ્સ હતા એને હાઈ ટેન્શન લાઇન 11 કેવીને આપણે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલુ છે, અને એને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આ બધા થાંભલા હટાવવાની કામગીરી ચાલુ છે, અને આ વોરાના હજીરાથી થઈ અને રાજકોટ રોડ સુધીની કામગીરી બાકી હતી, એના માટે આ હજી કામ બાકી રહી ગયેલું હતું. તેમાં કે રાઈટ ક્લિક કરી નાખો, શીખીનું કાંઈ મેં જોયું 13 કલાક પેલું આવતું જ નથી એમાં.